નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। એ ચાર લોકો કોણ હોય છે કે જે તમારી સામે સારા બનવાનું નાટક કરે છે અને મનમાં તમારું ખરાબ કરવાનું ષડયંત્ર રચતા હોય છે? જો આ ચાર લોકોને તમે ઓળખી જશો તો વિશ્વાસ રાખજો, આખી દુનિયા તમારી ઈર્ષ્યા કરવા લાગશે। ભલે ગમે તેટલા લોકો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે, પરંતુ તમને કંઈ પણ નહીં થાય। મિત્રો, આ અગત્યની જાણકારી તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે। આ મહત્ત્વની કહાની તમારા જીવનમાં ખૂબ જ કામમાં આવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો, તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, તથા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર નિરંતર બની રહે। કોઈ એક ગામમાં એક ખેડૂતના ઘરે એક બકરો અને ગધેડો રહેતો હતો। બકરો ખૂબ જ ચાલાક અને સ્વાર્થી હતો, જ્યારે ગધેડો સીધો સાદો અને ખૂબ જ મહેનતી હતો। બંને એક જ ખેડૂતના પશુ હતા અને એક સાથે એક જ ઘરમાં રહેતા હતા। તે ખેડૂત હંમેશા ગધેડાની પીઠ ઉપર અનાજ મૂકીને બજારમાં લઈ જતો। બોજ ઉઠાવવાનું બધું જ કામ ગધેડાએ જ કરવું પડતું હતું। ગધેડો જેવું કામ કરતો હતો તેવું જ ખાવાનું તે ખેડૂત તેને આપતો હતો। ખૂબ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર ગધેડાને ખાવા માટે આપવામાં આવતો અને બકરાને સૂકું ઘાસ નાખવામાં આવતું, કેમ કે બકરો કોઈ મહેનતનું કામ તો કરતો નહોતો, એટલા માટે તેને ખાવા માટે પણ એવું જ આપવામાં આવતું હતું। ગધેડાને જે ભોજન મળતું હતું તેને જોઈને બકરો આખો દિવસ લલચાતો હતો અને મનમાં વિચારતો કે મારો માલિક આ ગધેડાને દિવસભર ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન ખવડાવે છે અને મને ફક્ત સૂકું ઘાસ નાખે છે। મારે કોઈ એવી યુક્તિ વિચારવી પડશે કે જેથી મારો માલિક આ ગધેડાની જગ્યાએ મને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું આપે, અને એવું ત્યારે જ થઈ શકે કે જ્યારે આ ગધેડો મરી જાય, કે પછી તે બીમાર પડી જાય, કે પછી તે આ ઘરમાંથી જતો રહે। બકરાએ વધારે લાંબુ દિમાગ ના દોડાવી પણ ફક્ત પોતાના સ્વાર્થ પૂરતું વિચારી લીધું। અને યાદ રાખજો મિત્રો, કે જે અત્યંત લાલચી અને સ્વાર્થી લોકો હોય છે, જે ટૂંકી બુદ્ધિવાળા લોકો હોય છે, તે હંમેશા ટૂંકું જ વિચારે છે। બકરાએ એક યોજના બનાવી અને ગધેડાને ભડકાવવાનું નક્કી કરી લીધું। બકરો ગધેડાની પાસે જાય છે અને કહેવા લાગ્યો, મિત્ર, તું ખૂબ જ મહેનતી છું, પણ તને એવું નથી લાગતું કે આપણો માલિક તારો વધારે ફાયદો ઉઠાવે છે? જો કેટલો ભારે બોજ તારા પર લાદી દીધો છે, અને જો તું આવી જ રીતે મહેનત કરતો રહ્યો તો એક દિવસે તારો જીવ જતો રહેશે। બકરો કહેવા લાગ્યો, અરે ગધેડા ભાઈ, આપણો માલિક તારી પાસે કેટલું બધું કામ કરાવે છે, આખો દિવસ તારી પીઠ પર કેટલો બોજ નાખે છે, અને આજો મારી મારીને તારી પીઠ કેટલી સૂજાવી નાખી છે। કોઈ એવું કામ કેમ નથી કરતો કે જેથી તારે કામ પણ ન કરવું પડે અને બેઠા બેઠા ખાવાનું પણ મળે? ગધેડો કહેવા લાગ્યો, ભાઈ, એવું કયું કામ છે કે જેને કરવાથી માલિક મને બેઠા બેઠા ખાવાનું આપે? જો તારા દિમાગમાં કોઈ આવો ઉપાય હોય તો મને જરૂર જણાવજે। ત્યારે બકરો કહે છે, હા, છે ને ઉપાય। તું એક કામ કરજે, કાલે જ્યારે માલિક તારી પીઠ પર બોજ નાખીને બજારમાં જાય ત્યારે ચાલતા ચાલતા તું લથડીને કોઈ ખાડામાં પડી જજે અને બીમાર હોવાનું નાટક કરીને બેસી જજે। માલિક સમજશે કે તું બીમાર છું, અને પછી તે બીજા દિવસથી તને કામ પર નહીં લઈ જાય અને તને બેઠા બેઠા ખાવાનું મળતું રહેશે। મિત્રો, બકરો જાણતો હતો કે જો ગધેડો આવું કરશે તો તે જરૂર ખાડામાં પડીને મરી જશે, અને પછી ઘરમાં હું એકલો જ રહી જઈશ અને માલિકનો પ્રેમ જે અત્યાર સુધી ગધેડાને મળતો હતો તે પછીથી મને મળવા લાગશે। બકરાએ આ રીતે ગધેડાના કાન ભર્યા। ગધેડાએ પણ વિચાર્યું કે બકરો સાચું કહી રહ્યો છે, મારે આવતીકાલે આવું જ કરવું પડશે। તેણે બકરાની વાતો પર વિશ્વાસ કરી લીધો। તેણે કહ્યું, તું સાચું કહી રહ્યો છે મિત્ર। ગધેડાએ બકરાની સલાહ માની લીધી। બીજા દિવસે તે ખેડૂતને અનાજ લઈને બજારમાં જવાનું હતું, અને આજે ગધેડાની દુર્ગતિ જોવા માટે બકરો પણ તે ખેડૂતની સાથે ચાલવા લાગ્યો। જ્યારે તે રસ્તામાં વચ્ચે પહોંચ્યા અને તે ગધેડો
અચાનક ચક્કર ખાઈને રસ્તાની બાજુના ખાડામાં પડી ગયો. ખાડામાં પડવાના કારણે ગધેડાની કમર તૂટી જાય છે. તે ખેડૂતે તેને ઊભો કરવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ તે ગધેડો ઊભો ન થઈ શક્યો. ખેડૂતે જોયું કે ગધેડો ખાડામાં પડેલો છે ત્યારે તેણે વિચાર્યું કે સાચે જ આ ગધેડાને ખૂબ જ ઈજા થઈ છે અને હવે આ બોજ લઈને આગળ નહીં જઈ શકાય. તેણે તરત જ ગધેડાને ખસેડીને બાજુમાં બેસાડ્યો અને બધો જ સામાન બકરા પર લાદીને બજારમાં જવા ચાલવા લાગ્યો. હવે બકરાએ ભારે બોજ ઉઠાવીને બજારમાં જવું પડ્યું. તે હવે પછતાવી રહ્યો હતો કે તેણે આવી સલાહ આ ગધેડાને કેમ આપી. 2-3 ફેરા મારીને તે ખેડૂતે બધો સામાન બકરાની પીઠ ઉપર લાદીને બજારમાં પહોંચાડી દીધો. હવે બીજો કોઈ ઉપાય નહોતો. હવે ખૂબ જ મોડું થઈ ગયું હતું. બકરાની ચાલાકી તેને જ ભારે પડી અને તે પોતાની જ જાળમાં ફસાઈ ગયો. હવે બીજા દિવસે તે ખેડૂતે પોતાના ગધેડાને ઠીક કરવા માટે એક ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે ખેડૂતને કહ્યું કે તમારા ગધેડાની કમર તો ઠીક થઈ જશે, પરંતુ તેના માટે બકરાની ચરબીથી માલિશ કરવી પડશે. ખેડૂતે કહ્યું, તમે તેની ચિંતા ના કરો. મારો ગધેડો ખૂબ જ કામનો છે અને તેના વગર મારું બધું જ કામ અટકી ગયું છે. બકરો તો મારા ઘરમાં જ રહે છે અને આજે તે મારા ગધેડાના કામમાં આવી જશે. એનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે? મિત્રો, જ્યારે આ વાત બકરાએ સાંભળી ત્યારે બકરો ખૂબ જ દુઃખી થયો અને વિચારવા લાગ્યો કે આ શું? મેં ગધેડાને ઈર્ષ્યાના કારણે આ ઉપાય બતાવ્યો હતો અને હવે આ મારી બુદ્ધિના કારણે જ મારો જીવ જવા જઈ રહ્યો છે. હવે આ ખેડૂત મને મારી નાખશે અને મારી ચરબીથી આ ગધેડાને ઠીક કરશે. આ વાતો વિચારીને તે બકરો ખૂબ જ પરેશાન હતો. બકરાને ખૂબ જ ઉદાસ જોઈને ગધેડો કહેવા લાગ્યો, અરે ભાઈ, બીમાર તો હું છું, તો પછી તું આટલું દુઃખી કેમ થઉં છું? ત્યારે રડતા રડતા બકરાએ તેણે જે ચાલાકી કરી હતી તે ગધેડાને જણાવી દીધી. આ સાંભળીને ગધેડાને પણ ખૂબ જ આશ્ચર્ય થયું. હવે ગધેડાને બકરાએ કરેલી ચાલાકી પર ખૂબ જ હસવું આવી રહ્યું હતું. ગધેડો વિચારવા લાગ્યો કે સ્વાર્થી અને ચાલાક વ્યક્તિ બીજા વ્યક્તિને દગો આપવાના ચક્કરમાં પોતે જ ફસાઈ જાય છે. ગધેડો બોલ્યો, હે બકરાભાઈ, હવે તારું મરવું તો નક્કી જ છે. હવે તને કોઈ નહીં બચાવી શકે. આવા લોકોને ખૂબ જ તકલીફ પડે છે. સમજદાર લોકોએ આવા લોકોથી સાવચેતીને રહેવું જોઈએ. ગધેડો બોલ્યો, બકરાભાઈ, આ વિષયમાં હું તને એક કહાની સંભળાવું છું. ધ્યાનથી સાંભળજે કે આપણે કેવા લોકોથી બચીને રહેવું જોઈએ. વર્ષો પહેલાંની વાત છે. કોઈ એક રાજ્યમાં એક રાજા રહેતો હતો, જેની કોઈ સંતાન નહોતી. તે હંમેશા ભગવાન પાસે, દેવી દેવતાઓ પાસે અને સાધુ સંતો પાસે અને જંગલના વૃક્ષો પાસે હરેક સમયે પ્રાર્થના કરતો રહેતો કે ભગવાન તેને કોઈ બાળક આપે. પરંતુ તેની બધી જ પ્રાર્થના બેકાર જતી હતી. તેને કોઈ પણ કિંમત પર સંતાન જોઈતું હતું. એક દિવસે તે જંગલમાં જાય છે અને એક સ્થળ પર જઈને પ્રાર્થના કરવા લાગે છે. દરરોજની જેમ જ્યારે તે પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે તેણે એક આકાશવાણી સાંભળી. તે આકાશવાણી કહી રહી હતી કે શું તારે એક દીકરો જોઈએ છે કે જે મરી જાય, કે પછી એક દીકરી જોઈએ છે કે જે તારા ઘરેથી ભાગી જાય? આ સાંભળીને તે વિચારી જ ન શક્યો કે આ વાતનો તે શું જવાબ આપે. એટલા માટે તે ચૂપ જ રહ્યો. ત્યારબાદ તે પોતાના મહેલમાં પાછો આવી જાય છે અને તેના બધા જ દરબારીઓને બોલાવે છે અને તેમને જંગલમાં બનેલી ઘટના વિશે જણાવે છે કે એક આકાશવાણીએ મને આ વાત કહી હતી કે જો હું દીકરો માંગીશ તો તે મરી જશે અને દીકરી માંગીશ તો તે ભાગી જશે. હું ખૂબ જ મૂંઝવણમાં પડી ગયો છું કે હું તેની પાસે શું માંગું કે ના માંગું? મારે આ વાતનો શું જવાબ આપવો જોઈએ? રાજાની વાત સાંભળીને રાજાના બધા જ દરબારીજનો રાજાને સલાહ આપતા કહે છે કે મહારાજ, આ તો ખૂબ જ ધર્મ સંકટમાં પડવાની વાત છે. જો તમે દીકરો માંગશો અને જન્મતાના થોડા દિવસો બાદ તે મરી જશે તો તે એવું જ કહેવાય કે બાળક જ ના હોય તો સારું. એટલા માટે અમારા બધાની સલાહ એ છે કે ના હોવાથી તો એ સારું કે તે હોય. એટલા માટે તમારે દીકરી માંગવી જોઈએ, કેમ કે જો દીકરી ભાગી પણ ગઈ તો કમસે કમ તે જીવતી તો રહેશે અને તમે ગમે ત્યારે તેને જોઈ પણ શકશો.
બીજી વાત, જો આપણે પહેલાંથી જ સતર્ક રહીશું અને દીકરીની કડક સુરક્ષા અને તેની યોગ્ય દેખરેખ રાખીશું તો તે ભાગી પણ નહીં શકે. દીકરીનું ભાગવું કે ન ભાગવું તે આપણા હાથમાં છે, પરંતુ દીકરાનું મરવું અને તેને બચાવવું તે આપણા હાથમાં નથી. અને જો દીકરી આવી તો આપણે તેને તાળું મારીને એક ઓરડામાં પણ બંધ કરી શકીશું કે જેથી તે ક્યાંય ભાગી ન શકે. મિત્રો, દરબારીઓની સલાહ લીધા બાદ રાજા ફરીથી જંગલમાં જાય છે અને તે જ સ્થળે પહોંચે છે જ્યાં તે રોજ આવીને પ્રાર્થના કરતો હતો. રાજાને ફરીથી તે આકાશવાણી સંભળાય છે, હે રાજન, હું તારી પ્રાર્થનાથી પ્રસન્ન છું. હું તને સંતાન આપવા માટે બંધાયેલો છું, પરંતુ તારે કેવી સંતાન જોઈએ છે? શું તારે એક દીકરો જોઈએ છે કે જે મરી જાય, કે પછી એક દીકરી જોઈએ છે જે ભાગી જાય? રાજાએ થોડીવાર સુધી વિચાર કર્યા બાદ તે આકાશવાણીને જવાબ આપ્યો કે મારે એક દીકરી જોઈએ છે કે જે ભાગી જાય. આકાશવાણીએ કહ્યું, જાઓ, એવું જ થશે. સમય આવવા પર તમારી પત્નીના ગર્ભથી એક દીકરીનો જન્મ થશે જે આગળ જતાં ભાગી જશે. આ બાજુ ગધેડો કહે છે, હે બકરાભાઈ, હવે આગળ સાંભળો. તે આકાશવાણીની કહેલી વાત એકદમ સાચી સાબિત થઈ. સમય આવવા પર તે રાજાની રાણીએ એક સુંદર દીકરીને જન્મ આપ્યો. દીકરીનો જન્મ થયા બાદ રાજા ચિંતામાં આવી ગયો, કેમ કે તે તેની દીકરીના ચરિત્રને પહેલાંથી જ જાણતો હતો. રાજાને દીકરીને લઈને ચિંતા થવા લાગી. મિત્રો, શહેરથી કેટલાય કિલોમીટર દૂર રાજાનો એક બગીચો હતો જેની વચ્ચે એક મહેલ બનેલો હતો. દીકરીના ભાગી જવાના ડરથી તે પોતાની દીકરીને તે બગીચા વચ્ચે આવેલા મહેલમાં લઈને જાય છે અને તેની દીકરીને એક દાસી સાથે તે મહેલમાં છોડી આવે છે. હંમેશા રાજા અને રાણી તેમની દીકરીને મળવા તે મહેલમાં જતા હતા કે જેથી તેમની દીકરી રાજા રાણીને મળવા માટે જીદ ન કરે અને તે તેમના નગરથી અપરિચિત રહે. તેમનું માનવું હતું કે જો દીકરી શહેરમાં આવશે અને આકર્ષક વસ્તુઓ જોશે, આકર્ષક લોકોને મળશે તો તેનું મન ભટકાઈ જશે. એટલા માટે તેને આ બધી વસ્તુઓથી દૂર રાખવામાં આવી હતી કે જેથી તે આ બધી વસ્તુઓ અને લોકોથી અપરિચિત રહે અને તે ત્યાંથી ભાગી ન જાય. રાજા અને રાણી તેમની દીકરીને મળવા 1-2 મહિને તે મહેલમાં જતા હતા. ધીરે ધીરે જ્યારે રાજકુમારી મોટી થઈ ગઈ, યુવાનીની સીડી પર જ્યારે તેણે પગ મૂક્યો ત્યારે તેના મનમાં આકર્ષક વસ્તુઓને જોવાની ઈચ્છા થવા લાગી. મિત્રો, એક દિવસે એક નવયુવાન વ્યક્તિ તે બગીચા તરફ આવે છે અને તેણે રાજકુમારીને જોઈ અને રાજકુમારીએ તે નવયુવાનને જોયો તો બંને વચ્ચે પ્રેમ થઈ ગયો. રાજકુમારીએ પહેલીવાર કોઈ સુંદર પુરુષને જોયો હતો તો જોતાની સાથે જ તેને તે યુવક સાથે પ્રેમ થઈ જાય છે. તે પુરુષ રાજકુમારીની દાસીને રિશ્વતમાં ખૂબ જ પૈસા આપે છે અને રાજકુમારીને મળવાની મંજૂરી લઈ લે છે. કેટલાય દિવસો સુધી બંનેનું મળવાનું ચાલતું રહ્યું. ધીરે ધીરે તે બંને વચ્ચેનો પ્રેમ વધતો ગયો. બંનેએ રાજી ખુશીથી લગ્ન કરી લીધા. બંનેએ તે લગ્ન તેમના માતા પિતાને જણાવ્યા વગર કર્યા હતા. આ રીતે ધીરે ધીરે તે યુવક રાજકુમારીને શહેરમાં ફરવા માટે લઈ જતો હતો. 9 મહિના બાદ રાજકુમારીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. ફરીવાર જ્યારે રાજા તેમની દીકરીને મળવા માટે આવે છે ત્યારે તે રાજા સૌથી પહેલાં તેની દાસીને મળ્યો. રાજાએ પૂછ્યું કે મારી દીકરી કેમ છે? દાસી કહેવા લાગી, એકદમ મજામાં છે. તમે વિશ્વાસ નહીં કરો કે તેમણે હમણાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. આ ખબર હું તમને મોકલાવવાની જ હતી. મિત્રો, આ સાંભળીને રાજાના પગ નીચેથી જમીન સરકી જાય છે. તે વિચારવા લાગ્યો કે જે વાતના ડરથી મેં મારી દીકરીને શહેરથી આટલે દૂર આ મહેલમાં રાખી હતી અને તેવું જ થયું. રાજાને ખૂબ જ શર્મિંદગી મહેસૂસ થવા લાગી અને તે ખૂબ જ ગુસ્સે પણ થયો. રાજાએ એ દીકરી સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવાની ના પાડી દીધી. તે રાજકુમારી તેના પતિ અને દીકરા સાથે તે બગીચાવાળા મહેલમાં રહેવા લાગી. ધીરે ધીરે તેનો દીકરો મોટો થવા લાગ્યો. રાજાએ તો તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. તે ક્યારેય તે બગીચામાં નહોતો આવતો અને તેની દીકરી અને પૌત્રને પણ મહેલમાં નહોતો બોલાવતો. ધીરે ધીરે તે રાજકુમારીનો દીકરો 15 વર્ષનો થઈ જાય છે. ત્યારબાદ પણ તે દીકરાએ પોતાના નાનાને નહોતા જોયા, કેમ કે રાજાએ તેમની દીકરી અને તેના પુત્રને મળવાની ના પાડી દીધી હતી.
રાજકુમારીનો જે પતિ હતો તેને પણ રાજાએ મહેલમાં આવવાની ના પાડી દીધી હતી. એક દિવસે રાજકુમારીના પુત્રએ તેની માને કહ્યું, માં, હું મારા નાનાને મળવા માંગુ છું. તેની માએ કહ્યું, હા દીકરા, કેમ નહીં? જા તું તેમના મહેલમાં જજે અને તેમને મળીને આવજે. તારા નાના આ જ નગરમાં રહે છે. મારી સાથે સાથે તે તને પણ નફરત કરે છે. કદાચ તેમનું મન બદલાઈ જાય. ગધેડો કહેવા લાગ્યો, હે બકરાભાઈ. બીજા દિવસે રાજકુમારીનો પુત્ર સવારે વહેલો ઉઠ્યો અને પછી એક ઘોડા પર સવાર થઈને ઘણા બધા પૈસા લઈને તેના નાનાને મળવા માટે જાય છે. જ્યારે તે મહેલમાં પહોંચ્યો ત્યારે તેના નાનાએ તેને પ્રેમ દર્શાવ્યો નહીં અને તેની તરફ જોયું પણ નહીં અને તેની સાથે વાત પણ કરી નહીં. આ રીતે ઘણીવાર તે રાજકુમારીનો દીકરો રાજાને મળવા માટે જાય છે, પરંતુ રાજાએ તેનું યોગ્ય રીતે સ્વાગત પણ કર્યું નહીં. થોડા દિવસો બાદ તે રાજકુમારીનો પુત્ર તેના નાનાને કહે છે, નાનાજી, તમે મારી મા અને મારાથી આટલા બધા નારાજ કેમ રહો છો? દીકરાની વાતનો રાજાએ કોઈ જવાબ આપ્યો નહીં. તે દીકરાએ ફરીથી પૂછ્યું, નાનાજી, તમે કાંઈ બોલતા કેમ નથી? તમે મારી માને કઈ શરત પર માફ કરી શકો? મને જણાવો, હું તમારી બધી જ શરત પૂરી કરવાની કોશિશ કરીશ. રાજા કહેવા લાગ્યો, દીકરા, હું તને અને તારી માને એક શરત પર માફ કરી શકું. જ્યાં સુધી તું જંગલમાં રહેનારી જાદુગરનીનું માથું કાપીને નહીં લઈ આવું ત્યાં સુધી હું તમને માફ નહીં કરું. જો તું જાદુગરનીનું માથું કાપીને મારી પાસે લઈ આવીશ તો હું તને અને તારી માને અપનાવી લઈશ. તે દીકરો કહેવા લાગ્યો, નાનાજી, તમે ચિંતા ના કરો. હું તમારી આ ઈચ્છા જરૂર પૂરી કરીશ. હું તે જાદુગરનીનું માથું કાપીને જરૂર લઈ આવીશ. રાજા કહેવા લાગ્યો, આજ તો હું ઈચ્છું છું કે તું ત્યાં જઈને જાદુગરનીનું માથું કાપીને લઈ આવું. મિત્રો, રાજાના મનમાં કપટ ચાલી રહ્યું હતું. રાજા તે દીકરાને પોતાના કપટ જાળમાં ફસાવી રહ્યો હતો, કેમ કે તે જાદુગરની એવી જાદુગરની હતી કે જે માણસ તેને જોતો તે તરત જ પથ્થર બની જતો અને તે વાત તે રાજા જાણતો હતો. તેના પૌત્ર સાથે આ જ થવાનું છે. તે જ્યારે તેનું માથું કાપવા જશે અને તેને જોશે તો તે તરત જ પથ્થરનો બની જશે. એટલા માટે તેને કહ્યું હતું કે તે જાદુગરનીનું માથું કાપીને લઈ આવે. મિત્રો, હવે તે રાજકુમારીનો દીકરો જાદુગરની પાસે જવા નીકળે છે. મિત્રો, આગળ આવનારી દરેક મુશ્કેલીઓથી તે અજાણ હતો. તે દીકરાએ એક ખૂબ જ સારો ઘોડો પસંદ કર્યો અને થોડા પૈસા અને ખાવા પીવાનો સામાન લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા રસ્તામાં તેને એક વૃદ્ધ વ્યક્તિ મળે છે. તે વૃદ્ધ વ્યક્તિએ જ્યારે તે યુવાન બાળકને જંગલ તરફ જતા જોયો ત્યારે તે પૂછવા લાગ્યો, દીકરા, તું ક્યાં જઈ રહ્યો છું? દીકરાએ જવાબ આપ્યો, હું જંગલમાં જઈને જાદુગરનીનું માથું કાપીને લાવવા માટે જઈ રહ્યો છું. મારા નાના મારી માને ખૂબ જ નફરત કરે છે. તેમણે શરત મૂકી છે કે જો હું આ જાદુગરનીનું માથું કાપીને લઈ આવીશ તો તે અમને અપનાવી લેશે. તે વૃદ્ધ વ્યક્તિ સમજી ગયો કે રાજાની નિયત સાફ નથી. જરૂર આ રાજાએ આ બાળકને જાદુગરનીના હાથે મરવા માટે છોડી દીધો છે. તે વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યો કે દીકરા, તારે આ કામ માટે એક એવો ઘોડો જોઈશે કે જે ઉડી શકે, કેમ કે ત્યાં પહોંચવા માટે તારે એક પહાડ પરથી જવું પડશે જેના પર ઘણા બધા વાઘ અને ઝેરીલા જીવજંતુ રહે છે. જો તું તારો આ ઘોડો લઈને જઈશ તો તારો ઘોડો અને તું બંને તે જંગલી જીવોનું ભોજન બની જશો. તે તમને બંનેને ખાઈ જશે. તે દીકરો કહે છે કે મને આવો ઘોડો ક્યાં મળશે જે ઉડીને જઈ શકે કે જે મને તે જાદુગરની પાસે પહોંચાડી શકે? તે વૃદ્ધ વ્યક્તિ કહે છે, ઊભો રહે, હું હમણાં જ તને એક એવો ઘોડો લાવીને આપું છું. આ ઘોડો નદી, પહાડ અને જંગલોની ઉપરથી ઉડીને એ જાદુગરની સુધી તને પહોંચાડી દેશે. આટલું કહીને તે વૃદ્ધ વ્યક્તિ ગાયબ થઈ જાય છે અને તે એક અદ્ભુત અને ખડતલ ઘોડા સાથે ફરીથી ત્યાં પ્રગટ થઈ જાય છે. ઘોડાને તે દીકરાને આપતા તે વૃદ્ધ વ્યક્તિ કહે છે, દીકરા, હવે તું મારી વાત ધ્યાનથી સાંભળજે. તું સીધે સીધું તે જાદુગરનીને નહીં જોઈ શકું, કેમ કે જો તે તેને જોવાનો પ્રયત્ન કર્યો તો તું પથ્થરનો બની જઈશ. તારે તેને જોવા માટે એક વિશેષ પ્રકારના અરીસાની જરૂર પડશે અને હું તને એ પણ જણાવું છું કે તને તે અરીસો ક્યાં મળશે અને કેવી રીતે મળશે.
તું અહીંથી ઉત્તર દિશા તરફ જજે અને થોડે દૂર ગયા બાદ તને એક આરસ પહાડનો મહેલ જોવા મળશે અને તેની આગળ એક બગીચો જોવા મળશે જેમાં અલગ અલગ પ્રકારના ફૂલછોડ લાગેલા હશે. તે બગીચામાં તને 2 આંધળી મહિલાઓ જોવા મળશે. તે બંને મહિલાઓની પાસે ફક્ત એક જ આંખ છે. તે બંને તે આંખને એકબીજા સાથે વહેંચીને તેનો ઉપયોગ કરે છે, એટલે કે તે એક જ આંખથી તે બંને બદલીને જુએ છે. તે જ મહિલાઓ પાસે તે અદ્ભુત અરીસો છે જે તને તે જાદુગરનીને જોવા માટે જોઈશે. જો તારે તે મહિલાઓ પાસેથી અરીસો જોઈએ છે તો તારે તેમની તે આંખની ચોરી કરવી પડશે અને જ્યારે તે મહિલાઓ તને તે આંખ પાછી આપવા માટે કહે તો તું આંખના બદલામાં તે અરીસાને માંગી લેજે. તે જાદુગરની મોટાભાગે તેનો સમય એક ઘાસના મેદાનમાં પસાર કરે છે. તે દીકરાએ તે વૃદ્ધ વ્યક્તિનો આભાર માન્યો અને તે ઉડનારા ઘોડાને લઈને ત્યાંથી જતો રહ્યો. તે નદી, જંગલ અને પહાડને ઉડીને પાર કરીને આગળ વધવા લાગ્યો. તે જંગલમાં અને પહાડ પર અનેક હિંસક જાનવર રહેતા હતા. કેટલાય પ્રકારના ઝેરીલા જીવજંતુ રહેતા હતા. તે લોકો તેને ખાવા માટે તૈયાર જ ઊભા હતા. તેઓ તેને ખાવા માટે દોડી પણ રહ્યા હતા, પરંતુ તે દીકરો તેમની પહોંચથી ઘણો ઉપર ઉડી રહ્યો હતો. એટલા માટે તેઓ તેનું કશું પણ બગાડી શકતા નહોતા. જ્યારે તે ઉડી રહ્યો હતો ત્યારે તેને દૂર એક આરસ પહાડનો મહેલ જોવા મળ્યો. તેણે વિચાર્યું કે કદાચ આ જ તે આંધળી મહિલાઓનો મહેલ હશે. તે બંને આંધળી મહિલાઓની વચ્ચે એક જ આંખ હતી અને તે આંખને વહેંચીને જોતી હતી. તે દીકરો તે આરસ પહાડના મહેલ પાસે પહોંચી જાય છે. તે મહેલનો દરવાજો ખખડાવવાની હિંમત કરી શક્યો નહીં. હવે તે બગીચામાં ટહેલવા લાગ્યો. બીજી બાજુ તે આંધળી મહિલાઓ ભોજન કર્યા બાદ બગીચામાં ટહેલવા માટે આવે છે. હવે તે રાજકુમારીનો પુત્ર એક ઝાડ ઉપર ચડીને બેસી જાય છે, જેથી તે મહિલાઓ તેને જોઈ ન શકે. તે મહિલાઓ વાતો કરતાં કરતાં તે બગીચામાં ફરી રહી હતી. જે મહિલા પાસે આંખ હતી તેણે ઉપર તરફ મોઢું ઉઠાવીને જોયું અને કહેવા લાગી, બહેન, તારે આ મહેલ જોવો જોઈએ જે રાજાએ હમણાં જ નવો બનાવ્યો છે. બીજી મહિલા કહેવા લાગી, એમ? તો તું મને આંખ આપ, ત્યારે તો હું જોઈ શકીશ. પહેલી મહિલાએ તેને આંખ આપી અને બીજી મહિલાએ જેવો જ હાથ આગળ કરીને આંખ લેવાની કોશિશ કરી ત્યારે ઝાડ પર બેઠેલા તે રાજકુમારીના દીકરાએ તરત જ તે આંખને વચ્ચેથી ઝૂંટવી લીધી. બીજી મહિલા કહેવા લાગી, અરે બહેન, તું મને આંખ કેમ નથી આપી રહી? તું બધું જ પોતાની જાતે જ જોવા માંગુ છું? લાવ, મને પણ જોવા દે. પહેલી મહિલા બોલી, અરે બહેન, તું કેવી વાત કરી રહી છું? મેં તો તને ક્યારની આંખ આપી દીધી છે. બીજી મહિલા કહેવા લાગી, ના, તે મને હજુ સુધી આંખ નથી આપી. સાથે જ તું મને મૂર્ખ બનાવી રહી છું. પહેલી મહિલા કહેવા લાગી, બહેન, મેં હમણાં જ તો તારા હાથમાં આંખ મૂકી હતી. તારી પાસે નથી તો ક્યાં છે? મિત્રો, આ રીતે તે બંને મહિલાઓ એકબીજા સાથે દલીલ કરવા લાગી. બંને વિચાર કરવા લાગી, બહેન, આપણી બંનેમાંથી કોઈની પાસે આંખ નથી, તો આપણી આંખ કોણે ચોરી? લાગે છે કે આપણા બંનેની વચ્ચે કોઈ ત્રીજો વ્યક્તિ પણ હાજર છે, જેણે આપણી સાથે છળકપટ કરીને તે આંખને ચોરી લીધી છે. ત્યારે તે મહિલાઓ જોરથી બોલે છે કે તે માણસ જો અહીં છે કે જેણે અમારી આંખ લઈ લીધી છે, તો મહેરબાની કરીને અમને અમારી આંખ પાછી આપી દો, કેમ કે અમારી બંને પાસે ફક્ત એક જ આંખ છે અને તેનાથી જ અમે બંને બહેનો જોઈએ છીએ. જો તમને અમારી આંખના બદલામાં કોઈ વસ્તુ જોઈતી હોય તો અમને જણાવો, અમે જરૂરથી આપી દઈશું. તમે જણાવો કે તમારે શું જોઈએ છે. ત્યારે તે દીકરો ઝાડ પરથી નીચે ઉતરે છે અને તે મહિલાઓને કહે છે, તમારી આંખ મારી પાસે છે. મને તેના બદલામાં તમારી પાસેથી એ અરીસો જોઈએ છે જેમાં હું તે જાદુગરનીને જોઈ શકું. તે બંને મહિલાઓએ કહ્યું, દીકરા, પહેલાં તું અમને અમારી આંખ પાછી આપી દે, ત્યારે જ તો અમે તને તે અરીસો શોધીને આપી શકીશું. મિત્રો, તે દીકરાએ તે મહિલાઓની આંખ આપી દીધી. તે બંનેમાંથી એક મહિલાએ આંખ લગાવી અને બંને મહેલમાં જતી રહી. થોડીવાર પછી તે એક અરીસો લઈને પાછી આવે છે. તેમણે તે અરીસો તે દીકરાને આપી દીધો અને તે દીકરો અરીસાને લઈને આગળની યાત્રા પર ચાલી નીકળ્યો.
એ ચાલતો ચાલતો તે જાદુગરનીના બગીચાની ઉપર પહોંચી જાય છે. તેને ઉપર બગીચામાંથી સુંદર સુંદર ફૂલોની સુગંધ આવી રહી હતી. જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ ફૂલોની સુગંધ વધારે તેજ થવા લાગી. તે દીકરો ઘાસના મેદાનમાં બનેલા એક સુંદર મહેલની પાસે પહોંચી જાય છે. તે મેદાનમાં ચારે બાજુ ફૂલ જ હતા. તે જાદુગરની પોતાના ઘાસના મેદાનમાં ફરી રહી હતી. તે દીકરાએ પોતાનો ઘોડો થોડો પાછળ કર્યો અને તેણે જાદુગરની તરફ પોતાની પીઠ કરી દીધી અને તે અરીસામાં જોતો જોતો તે જાદુગરની તરફ આગળ વધવા લાગ્યો. જાદુગરનીને પોતાની તાકાત પર ખૂબ જ વિશ્વાસ હતો કે તેને જોતાં જ લોકો પથ્થરના બની જતા હતા અને તે તાકાતના ભરોસા પર તે કોઈથી બચીને ભાગવાની કોશિશ પણ નહોતી કરતી. જાદુગરની બગીચામાં જ ટહેલતી હતી. તે દીકરો અરીસામાં જોતો જોતો જાદુગરની પાસે પહોંચી જાય છે અને પોતાની તલવારથી તે જાદુગરનીનું માથું કાપી નાખે છે. તેના માથામાંથી થોડું લોહી નીકળ્યું જે જમીન પર પડતા જ સાપના રૂપમાં બદલાઈ ગયું. તે દીકરાએ અરીસામાં જોઈને તે માથું એક થેલામાં મૂકી દીધું અને ઘોડા પર બેસીને ઉડવા લાગ્યો. ઉડતા ઉડતા તે એક બંદર પર પહોંચી ગયો જે દરિયા કિનારે બનેલું હતું. દરિયા કિનારે તે દીકરો પહોંચી જાય છે ત્યારે તેને કાળા કપડાં પહેરેલી એક સુંદર સ્ત્રી દેખાય છે. તે સ્ત્રી રડી રહી હતી. તેણે તે દીકરાને જોયો ત્યારે તે ચિલ્લાવા લાગી, અહીંથી તું જતો રહે. અહીં જો અજગર આવી જશે તો તે તને પણ ખાઈ જશે. તે અજગર દરરોજ એક જીવતા માણસને ખાઈ જાય છે. આજે મારી વારી છે એટલા માટે હું અહીં તેની રાહ જોઈ રહી છું, પણ તું અહીંથી જતો રહે. દીકરાએ તેને સાંત્વના આપી અને કહ્યું કે તું ગભરાઈશ નહીં, હું તને તે અજગરથી બચાવીશ. તે સ્ત્રી રડતા રડતા કહેવા લાગી, આ અશક્ય છે. તે વિશાળ અજગરને મારવો ખૂબ જ કઠિન છે. તે દીકરો તેને સાંત્વના આપતા કહે છે, તું ડરીશ નહીં અને તું મારા ઘોડા પર બેસી જા. આટલું કહીને રાજકુમારીના પુત્રએ તે સ્ત્રીને પોતાના ઘોડા પર બેસાડી દીધી. તે જ સમયે પાણીમાં છપાક અવાજ સંભળાય છે. તે અવાજ તે અજગરનો જ હતો. તે દરિયામાંથી બહાર નીકળીને તેને ખાવાનો હતો. ત્યારે તે દીકરાએ તે સ્ત્રીને પોતાની આંખ બંધ કરવા માટે કહ્યું અને તેણે પણ પોતાની આંખો બંધ કરી દીધી અને થેલામાંથી એ જાદુગરનીનું માથું બહાર કાઢ્યું. બીજી બાજુ અજગરે પાણીમાંથી પોતાનું માથું બહાર કાઢ્યું ત્યારે તેને જાદુગરનીનું માથું દેખાયું અને જાદુગરનીનો ચહેરો જોતાં જ તે પથ્થરનો બની ગયો અને દરિયાની અંદર ડૂબી ગયો. એ સ્ત્રી એક રાજાની દીકરી હતી. ત્યારબાદ તે રાજકુમારીને બચાવીને તે રાજકુમાર તેના માતા પિતા પાસે લઈ જાય છે. રાજા અને રાણી પોતાની દીકરીને જીવતી અને સહી સલામત જોઈને ખૂબ જ ખુશ થાય છે. તેના બદલામાં રાજાએ પોતાની રાજકુમારીના લગ્ન તે દીકરા સાથે કરી દીધા અને તે દીકરો થોડા દિવસ તેમની પાસે રહ્યો. ત્યારબાદ તે દીકરો રાજકુમારીને સાથે લઈને પોતાના રાજ્યમાં પાછો આવી જાય છે. તેણે કહ્યું કે તે રાજ્યનો રાજા છે અને તેને પાછું જવાનું છે. રાજકુમારીને લઈને તે પોતાના નાના પાસે પહોંચી ગયો. રાજા પોતાના પૌત્રને જીવતો પાછો આવેલો જોઈને આશ્ચર્યચકિત થાય છે અને સાથે દુઃખી પણ થાય છે. દીકરો કહેવા લાગ્યો કે નાનાજી, તમે એવું જ ઈચ્છતા હતા ને કે હું જંગલમાં જઉં અને જાદુગરનીનું માથું કાપીને લઈ આવું? તો જુઓ, હું તેનું માથું કાપીને લઈ આવ્યો છું. આટલું કહીને તેણે પોતાની આંખો બંધ કરી દીધી અને જાદુગરનીનું માથું થેલામાંથી બહાર કાઢ્યું અને રાજાની સામે ધરી દીધું. અને જેવું જ રાજાએ તે જાદુગરનીનું માથું જોયું ત્યારે તે રાજા પથ્થરનો બની ગયો. મિત્રો, રાજાને તેણે કરેલા ખરાબ કર્મોનો દંડ મળી જાય છે. ત્યારબાદ તે દીકરો તેના માતા પિતા પાસે પહોંચી જાય છે અને ત્યાંથી તે તેના માતા પિતાને લઈને તેના નાનાના રાજ્યમાં પાછો આવી જાય છે અને ત્યારબાદ તે તેના નાનાની જગ્યાએ રાજા બની જાય છે. તે રાજકુમારી સાથે તેના લગ્ન થઈ ગયા હતા અને તે રાજી ખુશીથી તે નગરમાં રહેવા લાગ્યા. મિત્રો, આ કહાની પરથી આપણને એ શીખવા મળે છે કે એવા 4 પ્રકારના લોકો કે જે તમારી સામે સારા હોવાનો દેખાવ કરે છે પરંતુ અંદરથી તે તમને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચે છે, તે લોકોથી ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. કેમ કે તે લોકો જીભથી મીઠા અને મનથી ખૂબ જ કડવા હોય છે. તેમના મુખમાં અમૃત અને હૃદયમાં હળાહળ વિષ ભરેલું હોય છે. આવા લોકોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય છે. તે તમારી સાથે રહીને જ તમારું નુકસાન કરતા રહે છે.
હવે પ્રશ્ન એ છે કે તેવા લોકોને કેવી રીતે ઓળખીએ? તો મિત્રો, હું તમને એવા લોકોની ઓળખાણ જણાવું છું. નંબર 1, ઈર્ષાળુ વ્યક્તિ. જે લોકો તમારા સારા કામ, સફળતા અને ગુણોથી ઈર્ષ્યા રાખે છે અને સામેથી તમારા મિત્ર હોવાનું નાટક કરે છે, તે તમને હાનિ પહોંચાડવા માટે ગુપ્ત રીતે યોજના બનાવે છે અને તમારી સામે જ તમારા ગુણ ગાતા રહે છે. આવા લોકોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. નંબર 2, મતલબી લોકો. આવા લોકો કેવળ પોતાના લાભ માટે જ તમારી સાથે રહે છે. તે ત્યાં સુધી તમારા પક્ષમાં રહે છે જ્યાં સુધી તેમને તમારાથી ફાયદો મળતો રહે, પરંતુ મોકો મળતા જ તેઓ તમને નુકસાન પહોંચાડવામાં પાછા નથી પડતા. નંબર 3, દ્વેષી લોકો. જે તમારી પ્રગતિ અને તમારી આવડતથી ઈર્ષ્યા રાખતા હોય. આ લોકો અંદરથી તમને પસંદ નથી કરતા અને તમારા પ્રત્યે નકારાત્મક ભાવનાઓ રાખે છે. તેઓ સામેથી તમારા હિતેચ્છુ હોવાનું નાટક કરે છે, પરંતુ તેમનો અસલી ઉદ્દેશ તમને નીચા પાડવાનો અને દુઃખી કરવાનો હોય છે. આવા લોકોથી હંમેશા સાવધાન રહેવું જોઈએ અને તેમના ઈરાદાઓને સમજવું ખૂબ જ મહત્ત્વનું હોય છે. ચોથા પ્રકારના લોકો એવા હોય છે કે જે તમારી સામે પોતાને શર્મિંદા મહેસૂસ કરે છે કે તમે તેમના કોઈ એવા રાજથી વાકેફ હોય જે તેમને કમજોર, બદનામ કે પરાજિત કરી શકે. આવા લોકો આ કારણે તમારાથી ભયભીત રહે છે અને પોતાની અંદર અસુરક્ષાનો ભાવ રાખે છે. તેમની અસુરક્ષા ધીરે ધીરે તમને નષ્ટ કરવા તરફ લઈ જાય છે, કેમ કે તે તમારા પ્રત્યે અવિશ્વાસ અને દ્વેષ રાખે છે. તેવા લોકો પોતાની સુરક્ષા માટે તમને એક ખતરાની જેમ જુએ છે. એટલા માટે જ તમને તે નીચા દેખાડવાનો અને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, જેમ કે તમે તેમના કોઈ અંગત રાજને જાણતા હોવ છો. એટલા માટે તેઓ એ ડરમાં જીવે છે કે તમે ગમે ત્યારે તેમનું આ રાજ જાહેર કરી શકો છો. એટલા માટે તેઓ અંદરને અંદર તમારી સાથે દુશ્મનાવટ કરી લે છે. આવા લોકો તમારી સામે જૂઠું સન્માન અને વિનમ્રતા દેખાડે છે, પરંતુ તેમની અંદર તમારા માટે નકારાત્મક ભાવ હોય છે, જે સમય સાથે હાનિકારક બની શકે છે. ગધેડો કહેવા લાગ્યો, મિત્ર, એવા લોકો જે અંદરને અંદર બીજાની ખુશીથી ઈર્ષા રાખે છે, તેમનો તે રાજા જેવો હાલ થાય છે. મિત્રો, પોતાની મૂર્ખતાના કારણે તે બકરો મરી ગયો અને તેની ચરબીનો ઉપયોગ ગધેડાની કમર ઠીક કરવા માટે કરવામાં આવ્યો. તો મિત્રો, એટલા માટે આપણે આવા લોકોથી સાવચેત રહેવું જોઈએ. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ કહાની જરૂર પસંદ આવી હશે. વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો. અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.